જય માતાજી, જય રામાપીર મિત્રો. ગાર્ડન વાળા વ્લોગના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. દેવાંશી મોટી લસરપટ્ટીમાં લસરપટ્ટી ખાવા આવી છે. કેવી લસરપટ્ટી ખાય છે જોઈ. આવી હોય તો સરસ, વેરી ગુડ. દેવાંશી બીજી મસ્ત લસરપટ્ટી ખાવા આવી છે. દાદર મસ્ત છે, કંઈક અલગ જ છે. આ તો ધાબાના દાદર હોય ને એવો દાદર છે. છોકરાઓ માટે મસ્ત છે લસરપટ્ટી. આ જો એક લસરપટ્ટી ખાઈને પાછી આવી. બાય બાય. ફાઇનલી છોકરા રમીને હવે થાકી ગયા, તો હવે જાવી સવી અમે આમ આગળ હાલા જાવી રસ્તામાં. ગોળ ગોળ એક આંટો મારી લેવી. લસરપટ્ટી ને એવું ખાઈને થાકી ગઈ હે? થાકી ગઈ. શેનું છે? અહીંયા થોડા કાતરી હોય, આંબલી કહેવાય. આ કઈ વેલ છે? આ તળાવ ફરતી ફરતી કઈ વેલ છે હિતેશ? આ તળાવ ફરતી ફરતી કઈ વેલ છે જાળીમાં? કેવી? તો બધા રાત રાણી કે ને? તો બીજી? હા, તમે નર્સરીમાં રહેતા એટલે તમને ખબર હોય. વડોદરા રહેતા ને? વડોદરા કેટલા વર્ષ કાઢ્યા? 10 વર્ષ. તો બધો અનુભવ હશે કા? ત્યાં જંગલમાં રહેતા ને? તો તમે કહેતા હતા ને હું સાપ ને એવું પકડતો. હા હતું, વડોદરામાં હતું, જંગલ પાસે ઘર હશે કા? હા, એટલે એને બધો અનુભવ છે હિતેશને. હકીકતમાં એ પેલા વડોદરા રહેતા હતા, નર્સરીમાં રહેતા હતા. તળાવમાં આગળ આગળ આપણે પેડલ બોટમાં બેસવાનું છે? નથી બેસવું? નકર ઓલી ફેરે બેઠા હતા ને આપણે. ઓલી ફેરે મજા આવી ગઈ હતી પેડલ બોટમાં બેઠા ત્યારે કા? રવિવારે જ શરૂ હોય, આડા દિવસે બંધ હોય. હિતેશ તો અહીંયા રસ્તામાં જો એક્સરસાઇઝ મણા કરવા. આ બધા જેને સાડા માણસો હોય ને ઈ આવી એક્સરસાઇઝ કરે. તમારું શરીર એક તો હાવ પતલું ને. હિતેશ હાલો ના તળાવમાં નાવા જાય. મને તરતા તો નથી આવડતું, પણ શીખી જઈશ. તમને નથી આવડતું? સરસ છે. જો આ બોલું વચ્ચે છે એ શાનું છે? આઈલેન્ડ બેસવાનું. સારું, હાલો આમ આગળ. હવે અહીંયા આલુ પૂરી વેચાય છે. આપણે આલુ પૂરી ખાવા જાવું છે? સારું હાલો. નથી જાવું. હા
આમ હું જોયું ત્યાં તો હું બી ગઈ, ના પાડી દીધી અગાઉ. આ છે પેડલ બોટમાં બેસવાની ટિકિટની ઓફિસ. પેડલ બોટમાં બેસવું હોય ને તો પહેલા આનથી ટિકિટ લેવાની હોય. આજે રવિવાર છે એટલે બંધ છે. આ તળાવમાં બધા પ્રાણીઓ માટે ખાદ્ય પદાર્થ નાખવાની મનાઈ છે. બધા માછલીને એને આપે ને એવું કઈ નાખવાનું નહીં, એની મનાઈ છે. દેવાંશી શું કે છે? કાચેડાથી બીક લાગે છે. ક્યાં હતો કાચેડો? ઠેક. આ ફરતો ફરતો આંટો મારીને જોવો અમે અહીંયા પોગી ગયા. ઠંડો ઠંડો પવન સારો આવે છે. અહીંયા ઘડીક ઉભા રહ્યો. આ ગાર્ડન ફરીને આંટો મારી લીધો અમે, અને અહીંયા આવીને ઊભા રહી ગયા. પવન સારો ઠંડો આવે છે એટલે ઘડીક ઊભા રહેવી તો મજા આવે. જો ગાર્ડનમાં ફરીને આવી ગયા, ઠંડો પવન આવે છે. દેવાંશી ને દક્ષા બે ઊભા રહી ગયા. પાણી જોઈને તો માછલીનું ગીત ગાવા મળ્યા. જો દેવાંશી ગીત ગાય છે. મસ્ત ગીત ગાયો બે. હિતેશ ને દેવાંશી જો દડે બેટ રમવા મળ્યા. અત્યારે છોકરા બધા રમવા વહી આવ્યા છે. અહીંયા રાત્રે જમવાનું હોતે ને લેતા આવે ને અહીંયા આવીને વાળું કરે. આ જો હવે વિવાન આવ્યો રમવા. વિવાન ને પપ્પા બે મહિના રમવા આવે. અત્યારમાં જો અહીંયા પ્લેન હાવ નીચે નીકળ્યું. ગાર્ડનમાં આવીને એટલે આમ મજા આવી જાય. નેગેટિવ વિચાર બધા દૂર થઈ જાય ને બધા વિચાર પોઝિટિવ આવવા મળે. વિવાન ને તો મજા આવી ગઈ. ફરીને અમે પાછા આવી ગયા મેદાનમાં. છોકરાઓ બે અહીંયા રમવા મળ્યા છે. ઘરેથી બેટ ને દડો લાવ્યા હતા એટલે, અને હું ને દક્ષા હવે અહીંયા બેસવી અને છોકરા ઘડીક રમશે. આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામ.